याहू चाहे कोई मुझे जंगली कहे न कुछ कहता रहे हम प्यार के तूफानों में गिरे हैं हम क्या करे याहू। દામિની બેન આ શું કરો છો તમે? અને આવી રીતે કોણ કામ કરે યાર? હું કામ કરું? તમે તો નથી કરતા ને આવી રીતે તો સ્વાભાવિક છે હું જ આવી રીતે કામ કરું. ખસો. દામિની બેન રેવા, તમારે કંઈ કામ નથી કરવું હો, મહેરબાની તમારી. હા હું છે ને બધું જ કામ કરી નાખીશ. આમ પણ આ તમને કામ કરવાનું ખોટી વાત કરી નાખીને આ બધું જ કામ તમે કરશો તો પછી મારો ભાઈ આવીને મારી ઉપર અકળાશે કે જો મારી બૈરી એકલી કામ કરે છે તું કંઈ કામ જ નથી કરતી. હા તો પછી તમને કામ જે કરવા સોંપ્યું હોય ને એ વ્યવસ્થિત કામ કરવાનું હોય, આની જેમ ઉડાડવાનું ના હોય. આ તમે કામ અડધું કરો છો અને બગાડો છો જાજુ. અરે એ તો તમે વચ્ચે આવી ગયા એટલે, બાકી હું બરાબર જ કામ કરતી હતી. અને તમે છે ને કેરી ખાઓ ને ગોટલી શું કામ ગણવા જાઓ છો? હું ગમે એવી રીતે કામ કરું તમારું કામ થઈ જાય છે ને. હા પાછું મારે રિપીટ કરવું પડે છે એનું કામ. હા મારે તો ગધા મજૂરી જ કરવાની રહી આ ઘરમાં, નહીં? બોલો એટલે હવે તમને કામ કરવામાં વાંધો છે? હા તો વાંધો હોય ને દામિની બેન, આવી રીતના તો કોણ કામ કરે? તો એક કામ કરો, ચાલો હું છે ને તમને અહીંયા બેસાડી દઉં ને પછી તમારી આરતી ઉતારીશ. તમને તો શોકેસમાં પૂરીને રાખવા માટે અમે લાવ્યા છીએ ને. જો દામિની બેન હું એમ નથી કહેતી કે તમે કામ કરો કે ના કરો, એનાથી ના નક્કી કરી લો, કરો કે ના કરો. હું એમ કહું છું કે કામ કરો તો વ્યવસ્થિત કરો, કા પછી ના કરો. અને કા પછી છે ને થોડુંક શીખવામાં ફોકસ આપો કામમાં. શું કામ? હા તમને પ્લેટફોર્મ સાફ કરવાનું કીધું હતું, કર્યું નહીં ને? હા કેટલું ગંદુ પ્લેટફોર્મ પડ્યું હતું ત્યાં. દામિની બેન કાલ સવારે તમારે એ તો સારું છે એમ કહો. આ પહેલા કરતા તો મેં પ્લેટફોર્મ છે ને ઘણું સાફ કરી દીધું, ચોખ્ખું કરી દીધું. પહેલા તો એની હાલત બહુ ગંદી હતી, કુકર ફાટી ગયું હતું ને. કુકર ફાડી નાખ્યું તમે? દામિની બેન કઈ રીતના માણસ છો તમે યાર? કઈ રીતના માણસ છો એટલે ભગવાને જે બીબું બનાવ્યું તું એ. તમારી જેવી નણંદ તો છે ને ભાગ્યે જ કોઈકને મળે છે. અને હું એટલે જ કહું છું કે ભગવાને છે ને દીવા કરો કે તમને મારા જેવી નણંદ મળી છે. એ બધું છોડો, આ તમારે કામ પર ફોકસ બરાબર કરવાનું છે કે નથી કરવાનું? નહીં તો. અરે તમને કેટલી વાર કહ્યું છે આ તમારા વાળ છે ને એને આવી રીતે રાખો ને તો તમને સંભળાશે કે હું શું કહું છું. તમારે મારો વહીવટ નથી કરવાનો, મને મારી રીતે કામ કરવા દેવાનું, સમજી ગયા? સાંભળો મારી વાત. હા આજે છે ને તમે અહીંયા નખરા કરો છો કારણ કે બાપના ઘરે છો. કાલ સવારે તમારે સાસરે જવું, ત્યાં તો કોઈ હારે નહીં આવે ને તમારે, તો તમારે એકલાને જ કામ કરવાનું છે. તો થોડું ઘણું જે કાંઈ પણ હોય ને એ શીખી જાવ ને તો મને સમજાણું. હવે મને સમજાણું કે તમને એટલો બધો વાંધો છે એનો છે ને શું છે. હા હું મારા બાપના ઘરે છું એટલે મારે જેમ રહેવું એમ રહી શકું છું, પણ તમે તમારા બાપના ઘરે નથી ને, તમે તો અહીંયા છો. અહીંયા તમારી મરજીનું કાંઈ થતું નથી એટલે તમને બળતરા થાય છે ને. અરે તમે ઉપાધિ ન કરો, આ તમે મને નહીં બતાવું તમને નહીં બતાવો ને તો તમારે જે કરવું હોય ને તમે કરી શકો છો. છો દામિની બેન, હા તમે છે ને હર એક વસ્તુને હર એક વાતને મસ્તીમાં નહીં કાઢો. હા મસ્તી નથી, હું સિરિયસ કહું છું. તો તમે હવે નાના નથી અને હવે છે ને તમારી સગાઈ કરી નાખી છે તો કોઈક માણસની જેમ રહેતા શીખો. આ જંગલીની જેમ શું કરવા રહ્યો છો? તો હું જનાવરની જેમ રહું છું? હા શીંગડા મારું છું તમને? નહીં ને. અને એ જ વાત છે કે હવે હું નાની નથી તો મને સમજાવવાનું બંધ કરી દેજો. મને ખબર પડે છે કે મારે શું કરવું ને શું નહીં. અને કદાચ તોય જો મને નહીં ખબર પડતી હોય ને તો મારા પપ્પા છે, મારા પપ્પા મને બધું જ કહે છે. એટલે પ્લીઝ મારે તમારી સલાહ શીખવવાની કોઈ જરૂર નથી. આટલું બધું છે ને માથે ચડવાની જરૂર નથી. અને આમ પણ તમારા ભલાઈ માટે હું કહું છું, કાલ સવારે સાસુ તમને કહેશે બધું કામ નહીં ઈચ્છો ભાઈ, હવે તમે મારી ભલાઈ ના ઈચ્છો, મને ખબર પડે છે. હા શું દામિની બેન, આ એક દીકરીની જાતને આવું બધું સારું ન લાગે. ઠીક છે દીકરીની જાતને છે ને કામ કરવું એ સારું ન લાગે. આ તમે વહુ છો ને કરવા માંડો, હું તો દીકરી છું, હું તો કરીશ નહીં. શીખવાની વાત કરું છું. આ હું તમને જ્યારથી પ્રેમથી શીખવાડું છું તો શીખી જાવ ને, હું એમ કહું છું. તમને શું વાંધો છે? આ માણસો છે ને આમ યુટ્યુબમાં ને એમાં બધે શીખવા જાય. પ્રેમ? કયો પ્રેમ? કોણ સા પ્રેમ? મુझे તો દિખ નહીં રહા. કયા પ્રેમ? ક્યારે તમે પ્રેમથી કીધું મને? હા તો તમે કામ એ જેવા કરો ને કે પ્રેમ હોય ને બધો ઉડી જાય ઉપર. હા તો બહુ સારું, ચાલો જાઓ અહીંયાથી, કામ કરવા દો મને મારી રીતે. જો દામિની બેન તમને છે ને આજે રૂટ નહીં જાઓ ને તો હું વહી જાઉં, પછી બધું કામ તમારે કરવું પડશે. ફાઇન, મેં તમને ટાઈમ આપ્યો તો, પૂરી 2 સેકન્ડનો ટાઈમ આપ્યો તો વિચારવા માટે, પણ તમે ના પાડી દીધી. અરે પણ દામિની બેન રોટલી ખબર નહીં, આ ઘરમાં છે ને એક દિવસ હું જરૂર ગાંડી થઈ જઈશ અને મને પાગલખાને મોકલવામાં આવશે. જ્યારે હોય ત્યારે દામિની બેનને ગમે તે વાત શીખવાડું ને ગમે તે વાત શીખવા માટે તો તૈયાર જ ન હોય. ન કરવાના નાટકો કરે છે બેઠા બેઠા. શું કરવું ને કંઈ સમજાતું નથી મને તો. માથું દુખે છે.
તમે કઈ બોલ્યા? પૂછ્યું કે માથું દુખે છે, હા, કેમ માથું કૂટે છે. તમારા બેનના હિસાબે. લે વળી બેને શું કર્યું? તમારી બેન છે ને એક નંબરનો માથાનો દુખાવો છે. કેમ કેમ માથાનો દુખાવો છે એટલે કંઈ સમજ ન પડી મને. કુકર ફાડી નાખ્યું રસોડામાં. વિચાર કરો તમે. કુકર ફાડી નાખ્યું એટલે? હા, ખીચડી મૂકી હતી, ભૂલી ગયા ગેસ બંધ કરવાનું. થાય હવે કોઈ વાર, એ તો અકસ્માત કહેવાય. તું હોય તો તારાથી પણ થઈ જાય એવું થાય. વાહ, એમને મેં કીધું હતું કે તમે કુકર પાસે ઊભા રહેજો, 3 સીટી થાય ને એટલે ગેસ ઓફ કરી દેજો, એટલે કે ગેસ બંધ કરી દેજો. હા, હા, મને પણ ખબર. નહીં, ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થવામાં એ જતા રહ્યા. પણ કુકરની સીટી ખરાબ હશે ને, કારણ કે જો કુકરની સીટી સારી હોય ને તો કદાચ ને સવારે કુકર મૂક અને રાત્રે પણ કુકર ગેસ ઉપર જ હોય ને તો પણ ફાટે નહીં. હા, હોય થોડો ઘણો ફોલ્ટ કુકરમાં હોય, માન્યું, પણ જે માણસને આપણે જવાબદારી સોંપી હોય ને એ માણસને એની જવાબદારી પૂરી કરવી જોઈએ ને. અરે બિચારી વિચાર્યું હશે કે આ સીટી કેમ નથી પડતી, સીટી પડે તો ઉતારે ને, સીટી જ ન પડી. તમે છે ને તમે તમારા બેનનો પક્ષ જ લેજો. અરે હું કોઈનો પક્ષ નથી લેતો. હા તો તને ખાલી વાત કહું છું કે આવું બન્યું હશે એમ. ના, વાંક જ મારો છે. આ હું જ તો તમારી બેનની આગળ પાછળ ઘૂમું છું એમને કામ શીખવાડવા માટે. આ સગાઈ થઈ ગઈ છે, હવે તમારી બેન નાની નથી, નાની. કાલ સવારે સાસરે મોકલવાની થશે, હારે જશો તમે? હું શું કામ ન જાઉં? સાસરે તો એને એકલા જ જવું પડે ને. હા તો પછી એને બધા કામ શીખવા પડે સાગર. નથી એને ચા બનાવતા આવડતું, નથી કચરા પોતા કરતા આવડતું, નથી મોસ્ટ ઓફલી સમજી જ લો ને કે એને એક બી કામ નથી આવડતા ઘરના. અરે હા, પણ ધીમે ધીમે શીખી જશે. કાલ સવારે ક્યાં સાસરે જવાનું છે? ધીમે ધીમે છેલ્લા 2 મહિનાથી મહેનત કરું છું એમની પાછળ. જો હેતલ તને ખબર છે કે બેનનો સ્વભાવ થોડો કડક છે. કડક? વાવ, આ બેનનો સ્વભાવ કડક નથી. આ બેનને છે ને તમે માથે ચડાવી છે, બહુ ચડાવી છે, બહુ. અરે તું શું કામ મગજમારી કરે છે? એને શીખવું હોય તો શીખે, ના શીખે તો કાંઈ નહીં. તને કોઈ કહેવા નહીં આવે. હા તો કેવા જ આવશે ને. સાસરે જશે પછી ત્યાં કામ નહીં આવડે એટલે બધા કહેવાના જ છે ને કે ઓહો તમારા ઘરમાં તો તમારા ભાભી છે, તો તમારા ભાભીએ પણ કંઈ તમને ના શીખવાડ્યું? તો મેણું તો મને વાગશે ને. નહીં વાગે. ઉપાધિ કરમાં ખોટે ખોટી મગજમારી કરવી ને એના કરતાં છોડી દેવું સારું. જો સાગર, હા છે ને હું આ ઘરથી હવે કંટાળી ગઈ છું, અને આ તમારી બેનથી તો પૂરેપૂરી કંટાળી ગઈ છું. તો એક કામ- હું કાંઈ પણ કહું તો પપ્પાના કાન જઈને ભરે. મારે તો શું કરવાનું, કે મરી જાઉં? હા હા ભાઈ, મરવું નથી, જીવતી રે, કંઈ વાંધો નહીં. એક વાત કહું, હા, તમને આ કોઈ વાતની અસર થતી જ નથી નહીં? તમે અહીંથી સાંભળો છો ને ઓલા કાનેથી કાઢો છો બારું, નહીં? અરે એવું કંઈ નથી. હા, હું ભલે ને કૂતરાની જેમ ભગ કરતી, બરાબર ને? હું તને જે કહું છું એ તને સમજાય છે કે તારે મગજ ઉપર લેવાની કે મગજમારી કરવાની કોઈ જરૂર નથી. એ શીખે તો ઠીક છે, ના શીખે તો જવા દે ને. અને બીજી વાત, જો કંટાળી જ ગઈ હોય તો થોડાક દિવસ તારા પિયર આટો મારી આવ. તો પણ તમારી બેનને નહીં ગમે, કહેશે કે બાપના ઘરે જવું તું ને એટલા માટે કાન ભર્યા બધાના. જો એવું કહે જ નથી. છો આપણે જેવું વિચારીએ ને એવું જ મગજમાં આવે. વાહ, એટલે આમાં બધો મારો વાંક છે એમ? તારો વાંક હું તમારી બેનને સુધારવા માંગુ છું, હું તમારી બેનને શીખવાડવા માંગુ છું, એ જ મારો વાંક છે કે હું ધરમ કરવા જાઉં અને ધાક પડે. પણ અરે હું ક્યાં ના પાડું છું કે તું મારી બેનને શીખવાડવા નથી માંગતી કે તું ખરાબ છે ને બેન સારી છે. સમજુ છું, નાનપણથી ઓળખું છું મારી બેનને કે થોડી કતડા સ્વભાવની છે. થોડી આતડા સ્વભાવની છે? તમને લાગે છે કે એ થોડા આતડા સ્વભાવના છે? અને બીજી વાત ઈ કે આવી સારી ભાભી મળી હોય, સામેથી ભાભી બધું શીખવાડવા તૈયાર હોય, છતાંય તે નણંદબાને ધ્યાન ન દેવું હોય તો વિચાર કરો તમે. જોઈ આવો બીજી ભાભીઓને, જોઈ આવો ધક્કા મારીને બહાર કાઢે છે નણંદુને. અરે પણ તો કઈ તું મારીને શીખવાડીશ? એક વાત કહું છું, સમજ કેમ નથી પડતી તને? આ તો હું એ પ્રેમથી શીખવાડવા માંગુ છું ને, તમે મારી ઉપર શું રાડો નાખો છો? અરે ક્યારનો સાંભળું છું તારી વાત. હું કહું છું ને તને કે ના આવડે તો ઠીક છે, ન આવડે તો એના ભાગ્ય ઉપર છોડી દે ને. કાલ સવારે સાસરે જશે એટલે આફોડી બધું શીખશે ને કરાવશે મંજીરાના બી વગાડથી. તમારી આબરૂ રહેશે, પાછી આવશે તો નહીં? જો જે માણસને શીખવાની ગણતરી હોય ને એ સામેથી તમારી સાથે થોડાક છે ને સારી રીતે બિહેવ કરે અને શીખવાની કોશિશ કરે. પણ જે માણસને શીખવાની ગણતરી જ નથી એને શું કહેવાનું? સારું, વાંધો નહીં. આજ પછી તમારી બેનને કોઈ કાંઈ કહે ને તો કહી દેજો મને. હા તે વાંધો નહીં, નહીં કે. અરે બેટા,
શું કરે છે મોબાઈલમાં, શું જુએ છે? કે શું કામ છે? હવે એમાંય તમે પ્રશ્ન પૂછશો. અરે એટલા માટે પૂછું છું કે શું જોઈ છે અંદર, હું એમ કહું છું. અને તું ઉદાસ ઉદાસ કેમ લાગે છે? છોકરાના ફોટા જોઉં છું. તમારે જોવા છે? 2-3 બોયફ્રેન્ડ બનાવી લીધા છે ને મેં એટલે. અરે જો પાછું કેમ આવું આવું બધું બોલવા પાછી તું કેમ આમ કરે છે તું? આ તમે લોકો છે ને મને એક વાત કહી દો. આ તમને બધાયને હું આ ઘરમાં નડું છું પણ તો મને કહી દો, હું મારો રસ્તો કરી લઈશ. પણ તને કોણે કીધું કે તું નડે છો? બધાના વ્યવહાર જોઈને મને લાગે છે કે હું બધાને નડતી હોઉં. તારી સાથે જે કોઈ આવા વ્યવહાર કરશે ને એને હું ઘરમાંથી કાઢી મૂકીશ. બોલ હવે. કાઢી મૂકો. મારી ભાભીને આ ઘરમાંથી કાઢી મૂકો. હા પછી બીજું કોણ નડે છે અને કઈ વાતમાં નડે છે એ કે મને. હું કંઈ પણ કામ કરતી હોય કે કંઈ પણ હોય ને આ ઘરમાં તો તરત મારા ભાભી આવશે ને મને સલાહ શિખામણ આપવાનું ચાલુ કરી દેશે. આમ ન કરાય, આ ન કરાય, તે ન કરાય, આ વસ્તુ આવી રીતે ન હોય. અરે મને ખબર પડે છે, નાની કીકલી થોડી છું. હા મારી દીકરી ક્યાં નાની છે, કેવડી મોટી થઈ ગઈ છો, લગ્ન કરવા જેવી થઈ ગઈ છે હવે. લગ્નનું નામ ના લેતા. આ તમે કીધું એટલે સગાઈ કરી લીધી ને મેં. હા તો શું વાંધો છે, પણ હવે લગ્ન કરવા જેવી થઈ તો ગઈ જ ને હવે. જુઓ તમે છે ને ભાભીને તમારી રીતે સમજાવી દેજો કે મારા વહીવટ ના કરે, મારી વચ્ચે બોલવાની જરૂર નથી. અરે તમે કીધું એટલે હું રસોઈ બનાવવા લાગીને રસોઈ બનાવવાની કોશિશ કરું છું ને, શીખું છું ને, તો હવે મારે જેમ રસોઈ બનાવી હું આમ રસોઈ બનાવું કે આમ રસોઈ બનાવું, મારી મરજી. અરે બેટા હું તને કહું છું ને કે તું તારી રીતે જ કામ કરજે. અહીંયા જે કંઈ કરવું હોય ને એ પપ્પાના ઘરે જ બધું થશે તારાથી. પછી તારા સાસરે જઈને આવું કાંઈ નહીં થશે. સમજે કોણ? હું સમજુ છું ને. તું તમારા ચિંતા નહીં સમજવાથી કરતી. શું થશે? આ તમે તો ઘરની બહાર વયા જશો ને, આખો દિવસ તો મારે ભાભી સાથે રહેવાનું છે. પણ બેટા તું નાહકની ચિંતા નહીં કર. હવે હું બધાને સમજાવી દઈશ કે તને કોઈ રોકે નહીં, તને કોઈ ટોકે નહીં. તારે જેમ કરવું હોય એમ કરજે, તારે જે બનાવવું હોય એ બનાવજે અને બધું ઓર્ડર કરજે. બસ ચાલો, હું તારી ભાભીને સમજાવી દઈશ, તારા ભાઈને પણ સમજાવી દઈશ. બસ બસ બીજું કાંઈ નથી જોઈતું મારે. ખુશ સ્માઈલ આપો. હા બસ મને આવો ચહેરો ગમે. જો પાછો મને તારો છે ને હસતો ચહેરો જ ગમે. શું કરું પપ્પા, આ ભાભીએ છે ને મારું મગજ ખરાબ કરી નાખ્યું છે. મને મારી રીતે જીવવા જ નથી દેતા. અરે બેટા પણ તું તારું મગજ શું કામ બગાડે છો? તો શું કરું? અરે સામો જવાબ આપી દેવાનો. હું બેઠો છું ને, તારા બાપ હજી છે બેઠો. તમને લાગે છે કે મેં બાકી રાખ્યું હશે? એમ પણ પહેલેથી છે ને મેં કોઈનું સાંભળ્યું નથી. ભગવાને મને કાન આપ્યા છે સાંભળવા માટે નહીં. અને સાંભળવા માટે એક બાજુ છે ને બીજી બાજુથી કાઢી નાખવાનું. હું શું કામ સાંભળું? મારે કોઈનું કાંઈ સાંભળવું નથી. અરે બેટા તું આ વાતને કાંઈ મગજ પર નહીં લેતી, બરાબર? નકર તારી તબિયત બગડી જશે. હા તને કંઈ થશે ને તો મારો જીવ નીકળી જશે. મને શું થવાનું? થાય મારા દુશ્મનને. હા એટલે તને છે ને ખુશી ખુશી મારે વિદા કરવાની છે આ ઘરમાંથી. ત્યાં સુધી તારે જેમ રહેવું હોય, જેવું વર્તન કરવું હોય ને બધું કરી લે. સાસરે જઈને કદાચ તને આપણું નહીં મળે તો. પણ મને તો વિશ્વાસ છે કે મારી દીકરી ત્યાં પણ આ રીતે જ રહેશે. રહીશ. મારી તો ઈચ્છા એવી જ છે કે આખી જિંદગી આ જ ઘરમાં આવી જ રીતે રહું. નહીં બેટા, આખી જિંદગી આ ઘરમાં કેવી રીતના રહેવાની? જ્યાં સુધી હું તને વળાવ નહીં ને મારા કાળજાના ખટકાને જ્યાં સુધી આ ઘરમાંથી વિદાય નહીં આપું ને ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. તો એક કામ કરો ને, આજે જ લગ્ન કરાવી દો અને વેતા કરી દો મને. ના ના એટલા માટે કે આજે થોડા તને મોકલી દેવાના છે, એના સમય તને મોકલવાની હોય. દરેક બાપની ઈચ્છા આ જ હોય ને એની જવાબદારી આ જ હોય છે કે દીકરીને ક્યારે સાસરે વળાવે અને જમાઈ સાથે વાતચીત કરે, મળે, પાછી મને મળવા આવે. આ તો ખુશી હોય બાપની. પણ મારી ખુશી એવી નથી. આ મારા હાથમાં હોત ને તો હું લગ્ન કરીને જાત જ નહીં. બેટા તારા હાથમાં તો છે. તને પૂછીને આપણે સગાઈ કરી છે, લગ્ન પણ કરીશું. મને પૂછીને નહીં, આ તમારી મરજી હતી ને એટલે મેં કરી લીધી. અરે બેટા બાપની આ એક જવાબદારી હોય છે કે જ્યાં સુધી જુવાન દીકરી ઘરમાં બેઠી હોય ને ત્યાં સુધી લગ્ન નહીં થઈ જાય ને ત્યાં સુધી બાપ શાંતિથી બેસતો નથી, કોઈ કામ પણ નથી કરી શકતો. સારું, હવે મારે કાંઈ સાંભળવું નથી. મને ક્ષમા કરો, કારણ કે હવે થોડી વાર થશે ને પછી મારો ભાઈ પણ આવશે, એ પણ મને થોડું ઘણું લેક્ચર આપશે. મારા ભાભી વાત તો કરી જ દીધી હશે. તારી ભાભી અને તારો ભાઈ હવે તને કંઈ નહીં કહે. બસ હું આજે ને હમણાં જ એમને કહી દઉં છું. ઠીક છે. ખુશ? હા મમ્મી, હા અત્યારમાં મને કેમ બોલાવ્યો? ક્યાંય બહાર જવાનું છે? ન પૂછ ને, કશે નથી જવું. તો તમારી તબિયત તો સારી છે ને? હા, તબિયત સારી હોય કે ખરાબ હોય શું ફરક પડે? અરે તો તમે આવી રીતે કોઈ દિવસ નહીં ને આજ કેમ બોલો છો? શું થયું છે તમને? કાલે ગઈ હતી હું કમળા માસીને ત્યાં, હા કથા હતી. તો પૂછે છે. કોઈ યારે ઝઘડો નથી થયો ને? ના ના, કોઈ સાથે ઝઘડો નથી થયો, પણ બધા મને પૂછે છે કે થયું છે શું, કે હજુ સુધી ઘરમાં બહુ આવી નથી.
લગ્નની વાત છે મમ્મી, લગ્ન તો એને કે એક દિવસ તો થાય જ ને, બરોબર? એક દિવસ થાય એટલે ત્યાં સુધી શું રાહ જોવાની આપણે? હા બેટા, સગાઈ થયો ને એને ઘણો સમય થઈ ગયો, પણ હજી સુધી વહુના પિયરવાળા કે વહુ ચવરતી જ નથી. હા, એ તમારી વાત હાચી, પણ શું કરવું, અત્યારે વધારે તો હગાઈ કરે અને તરત જ લગ્ન કરી નાખે 3, 4, 5 મહિનામાં. પણ હજી આ લોકોને હજી લગ્ન નથી કરવા, એટલે બાકી લગભગ આવતા વર્ષે તો લગભગ લગ્ન કરી જ નાખશે, સમજ્યા તમે? બરાબર છે, આવતા વર્ષે લગ્ન કરી નાખશે. હજુ કેટલું લંબાવવું છે? હા, તારી સાથે જેની સગાઈ થઈ હતી ને એના ઘરે છોકરાએ આવી ગયા, પણ ખબર નહીં હવે શું માંડ્યું છે. તારા સાળાને કેવડાવ્યું, તારા સસરાને કેવડાવ્યું, તો બધા કહે છે કે દામિની હમણાં લગ્ન કરવાની ના પાડે છે. તો સગાઈ શું તંબુરો લેવા કરી હતી? સાહેબ, મમ્મી પણ મેં દામિનીને પૂછ્યું હતું તો મને એવો જવાબ આપ્યો કે હમણાં ખમી જાઓ. અરે પણ શું કારણ તો હોય ને, કોઈ મરવાનું છે, કોઈ જીવવાનું છે, કોઈની માટે રોકાવાનું છે, કંઈ ભણવાનું છે, કંઈક તો કારણ હોય ને. દર વખતે કોઈ કારણ આપતા નથી, કે છે કે હજુ થોડો સમય રોકાઈ જાઓ. અરે પૈસાની તકલીફ હોય તો એ ચોખવટ કરે, પણ કાંઈ ચોખવટ કરતા જ નથી. મમ્મી, એ વાત તો હું વિચાર કરું છું કે આ કેમ નકરા આવા જવાબ આપે છે. પણ જો બીજી વાત એ કે તમને કામમાં જો ઓલું થતું હોય તો આપણે એક નોકરાણી રાખી લઈએ. જો બેટા, કામની વાત છોડી દે, પણ આ ઘરમાં વહુ આવવી એ જરૂરી છે. સગાઈ થઈ ગઈ, આટલો સમય થઈ ગયો, આપણે રોકાઈ રહ્યા છે, એટલી તો ખબર પડવી જોઈએ ને વહુને, કે હવે તો હા પાડી દે. અરે દર વખતે એકની એક વાત કરે છે. આજે તું મળવા જવાનો છે ને દામિનીને? હા, તો મળીને પહેલી આ ચોખવટ કરી લેજે કે શું કરવાનું છે. લગ્નની તારીખનું નક્કી કરીને આવજે. બાકી લગ્નની તારીખ એની યારે એને તું દર વખતે પૂછું છું. તું દર વખતે પૂછે છે ને જવાબમાં શું મળે છે બેટા? તો કે કંઈ નહીં. હમણાં ખમી જાવ. તો બેટા, આપણે છોકરાવાળા છીએ. આ સગાઈ આટલો લાંબો સમય ટકાવી ન રખાય, લગ્ન કરી દેવાના હોય. હવે એ આવી રીતે જીદ પકડીને બેઠી છે કે મારે તો લગ્ન હમણાં કરવાના નથી, તો એ કેમ ચાલે? એ તો હું સમજુ છું, પણ એ મને પાછું કારણ નથી કહેતી. પણ આજ છે ને આજ જાવ ને એટલે પૂછી જ લઉં, બરોબર? તમે કાંઈ ઉપાધિ નહીં કરતા. ઉપાધિ તો થાય જ ને બેટા. ઉપાધિ થાય. આ લોકોને જવાબ મારે આપવા પડે છે. લોકો પૂછે છે કેમ હજુ તમારા દીકરાના લગ્ન તમે નથી કર્યા, સગાઈ તો આટલો સમય થઈ ગયો, વહુ પણ ઘરે નથી આવતી. ખબર નહીં શું માંડ્યું છે વહુએ પણ. હા, આવશે એને કંઈ નિરાયત રાખો. અને છે ને બીજી વાત એ કે તમે છે ને હવે વધારે કંઈ ઉપાધિ કરોમાં પાછી તમારી તબિયત બગડી જાય. આમને આમ જ તબિયત બગડી ગઈ છે બેટા. વધારે બગડવાની વાત જ નથી જોવાની આપણે. આમને આમ એક દિવસ છે ને રામ બોલાઈ જશે, પણ વહુ ઘરમાં નહીં આવે. હવે આવું ન બોલો ને. તો કેવું બોલું? જો આજે મળવા જાય છે ને એ ચોખવટ કરી જ લેજે, લગ્નની તારીખનું નક્કી કરી જ લેજે, ક્યારે કરવા છે, શું કરવું છે, બધી જ વાત. કારણ કે સસરાને પૂછે તોય દામિની, સાડાને પૂછે તોય દામિની, તો દામિનીને જ મોડે પૂછી લે ને કે બેન તારે પરણીને મારા ઘરે આવવું છે કે નથી આવવું. મેં એકવાર મારા મામાજીના છોકરાને ફોન કર્યો હતો કે આ તારી બેનને શું વાંધો છે કાંઈ? એ કે એવો વાંધો જ નથી, તમે એને પૂછી જોવો ને કાંઈ વાંધો હોય. ખબર નહીં શું કરવા બેઠા છે. અરે અહીંયા વડીલો વાત કરે, પણ એ લોકોના ઘરમાં કંઈ ઊંધો જ ચીલો ચાલે છે, ખબર જ નથી પડતી. વડીલો તો ગયા બાજુ પર, છોકરાઓ નિર્ણય લેશે બધું. પણ એ આમ તો નાની છે ને એટલે લાડકી છે. લાડકા હોય બધાના ઘરે, બધાના છોકરા લાડકા જ હોય, પણ એનો મતલબ એ તો નહીં ને બેટા કે પોતાની મરજી ચલવે. હા, પણ છોડ હવે, આજે જાય છે ને તો વાત કરી લેજે. ભલે. બોલ છો? હા, તમે મને ફોન કરીને કહ્યું હતું કે તમારે અર્જન્ટ ઇમરજન્સી કામ છે. તો શું હતું? ક્યાં આગ લાગી છે? હા, ક્યાંય નહીં. તારી તબિયત કેમ છે? મારી તબિયતને શું થવાનું? બધું બરાબર. અને ઘરે બધાય મજામાં છે ને? હા, ભગવાનની કૃપા. બરોબર. કેમ વાત કરવી મને ખબર નથી પડતી. શું થયું? એન્ગેજમેન્ટ તોડવી છે? અરે હા, કેવી વાત કરશો તું? તમે એટલું સિરિયસ થઈને વાત કરો છો તો મને તો એવું જ લાગે ને કે એવી કોઈ વાત છે. જો મારી વાત સાંભળ, આપણી હગાઈથી એનો ઘણો સમય થયો કે નહીં? હા, એ પછી તો આપણે કેટલી વાર મળ્યા. હા,
પણ આજ હું તને એમ કહું છું, દર વખતે પૂછું છું, આજ જ નહીં, પણ હું તને એમ કહું છું કે હવે લગ્ન ક્યારે આપણે કરવા છે? હે ભગવાન, આ આખી દુનિયા મારા લગ્ન પાછળ કેમ પડી ગઈ છે? ઘરે જો તો ભાભી પાછળ પડી ગયા છે, પપ્પા લોહી પીવે છે, અને હવે તમે? અરે શું ઉતાવળ છે લગ્નની એટલી? અરે લગ્નની હું ઉતાવળ છે એટલે આજ મમ્મી છે ને એ મને કહેતા હતા કે હવે કેટલો ટાઈમ થયો, હવે તો લગ્નનો પૂછ. હા તો તમારા મમ્મીને કહેવાય ને કે સાચો સમય લાગશે એટલે અમે બંને લગ્ન કરી લઈશું. અરે એવું નથી, પણ તને ખબર છે એ ક્યાંક સોસાયટીમાં હાલ્યા જતા હોય ને તોય બધાય પૂછે કે હજી કેમ હગાઈનો તો ઘણો ટાઈમ થયો પણ હજી લગ્ન કેમ નથી કર્યા? હા તો એમને કહી દેવાય કે હજુ અમે લગ્ન કરવાની ઈચ્છા નથી એટલે નથી કર્યા. જો મારી વાત સાંભળ, હાલ ઈ તો સોસાયટી વાળાની વાત છે, પણ આ કુટુંબવાળાને હું જવાબ દેવો? તો શું ઈચ્છા છે તમારી? શું કરું? હું તને એમ કહું છું કે હવે જલ્દીથી જલ્દી લગ્નની તારીખ આપો ને તો વધારે સારું. શું મારે છે ને હમણાં લગ્ન નથી કરવા. અમારા પપ્પાએ કહ્યું ને એટલે મેં સગાઈ તો કરી લીધી, પણ હવે અત્યારે થોડો સમય છે મારી પાસે. હું શાંતિથી આઝાદીથી મારી રીતે જીવવું હોય એમ જીવી શકું. પણ અહીંયા જેવી રીતે જીવશો ને એવી રીતે તને ત્યાં જીવવા મળશે. એમાં રહેવા દો ને, ખબર છે મને. આ એકવાર છોકરીના લગ્ન થઈ જાય ને પછી તો આમ પેલું કેદી હોય ને એમ જેલમાં પૂરી દે. અરે એવું નથી, મારા મમ્મી છે ને એ બહુ સારા છે, સમજે તું? લગ્ન તને પેલા બધાય સારા રે. એવું નથી, તને બધી સ્વીટ આપશે. બસ તું તારે 2 મહિના છે ને તાર પપ્પાને આટો મારવા આવજે બસ. મારી તો ઈચ્છા નથી, પણ છતાંય તે હું ટ્રાય કરી જોઈશ. ઘરે તો બધાને એમ પણ ઉતાવળ જ છે. એક કામ કરજો, હા તમારા મમ્મીને મોકલજો ઘરે અને એમને કહેજો કે લગ્નની વાત નાખે. હવે પપ્પા કહે ત્યારે કરી લઈશું લગ્ન. હશે ને? હા, એમ પણ મારી પાસે બીજો કોઈ રસ્તો છે નહીં ને. પણ તાર પપ્પાને એણે ફોન કર્યો તો હજી હમણાં જ થોડાક દી થયા હશે. તો શું કહ્યું? તો એણે તો એમ કીધું કે દામિની કે ત્યારે લગ્ન કરવાના છે. પછી તારા ભાઈને મેં ફોન કર્યો તો એણે એવો જવાબ આપ્યો. હા તો બરાબર છે, હું કહું ત્યારે જ લગ્ન કરવાના હતા અને વાત એવી જ થઈ હતી. પણ હવે તમે લોકો એટલો ફોર્સ કરો છો તો શું કરવાનું? મારી પાસે બીજો કોઈ રસ્તો તો છે નહીં ને. હા પણ તારી જેવી લાઈફ અત્યારે છે ને એવી જ લગ્ન પછી હશે. બસ જોઈએ હવે, કલ કિસને દેખા, ખબર નહીં કાલે શું થશે ને શું નહીં. શું થશે એટલે જો જે થાહે ને એ સારું જ થાહે, સમજે તું? સમયને અને માણસને બદલાતા જરાય વાર નથી લાગતી, ખબર છે તમને? ના મારા મમ્મી હારા છે ને તું તો મને ઓળખસ છો. જો હું કોઈ દી તને છે ને કાંઈ દુઃખી નહીં કરું, કોઈ દી તાણેથી કાંઈ કહે નહીં. બસ સારું, તમારા મમ્મીને છે ને ઘરે જઈને વાત કરી દેજો કે દામિની છે ને એની રીતે જીવશે, એને જે કરવું એને કરવા દેવાનું, જેમ કામ કરે એમ કરવા દેવાનું, એને રોકટોક નહીં કરવાની. નહીં કરે એ ગેરંટી હું આપું છું. તમારી ગેરંટી નથી જોતી. આવું જોઈને તમારા મમ્મીને કહેજો, એ માની જાય ને તો પછી લગ્ન કરશું. વાંધો નહીં, હું એને કહે કે તમારે છે ને કોઈ દી કાંઈ રોકટોક નહીં કરવાની. બસ બીજી વાત એ કે આજ આપણે ફિલ્મ જોવા જવું છે ને, આ ખુશીના સમાચાર કહેવાય. એટલે તમારા માટે ખુશીના સમાચાર કહેવાય, હા મારા માટે થોડી. એટલે પણ એવું ન હોય. હવે જો ઉંમરલાયક છોકરી થાય ને એટલે એને છે ને હારે જ જવાનું હોય, સમજે તું? હા, કેમ નહીં, એટલે જઈ આવીશું મૂવી જોવા. હા, એટલે તારા મામાનો છોકરો પિયુષ છે એને મેં ફોન કર્યો હતો. શું કામ? મેં કીધું દામિનીને જરીક સમજાવો ને. તમે કોને કોને ફોન કર્યા છે? મને લાગે છે કે મારી આસપાસ જેટલા હતા ને બધાને ફોન કરીને બેઠા છો. તો શું કરવું, આ મમ્મી પાછળ પડી ગયા હતા અને હવે તો કાંઈ ઉપાધિ નથી. હાલ આપણે જાવી. ચાલ. સાગર અને હેટલ, હા બોલો ને પપ્પા, કેમ આમ? તમે બંને જણા મારી વાત કાન ખોલીને સાંભળી લો. હવે પછી મારી દીકરીને તમારે કાંઈ બોલવાનું થતું નથી અને કાંઈ શિખામણ નથી આપવાની. એને જે કરે છે ને એ કરવા દો. પા કેવી લોજિક વગરની વાત કરો છો તમે? અમે શું માથું માર્યું છે? હા પપ્પા, તમે શું કામ એને શિખામણ આપો છો? લે, તે શિખામણ નહીં આપવાની. આ દામિની બેનનો વ્યવહાર જોયો છે તમે? હા એ જોયો છે ને મેં, એ જોવાનું મારે છે. તમારે શું જોવાની જરૂર છે એમાં? મા વગરની દીકરી છે, સારા સંસ્કાર આપીએ છીએ, બીજું કઈ અરે તો નથી મા કરતા. વગરની દીકરી થઈ ગઈ તો શું થઈ ગયું? તમારે ટોકવાનું હોય વારે વારે? જુઓ પપ્પા, અમે ટોકતા નથી એને. દામિની બેન છે ને નહીં જેવા કામો કરે છે બધા. અને તમને તો ખબર છે ને કે એમની સગાઈ આપણે કરી નાખી છે. સાસરે આવું બધું નહીં ચાલે પપ્પા, તમે તો સમજો. હા પણ તો શું થઈ ગયું નહીં ચાલે તો? પણ અહીંયા તો જે કરવું છે એને કરવા દો. અને શું કરે છે એવું એ?
આમાં હેતલનો કંઈ વાંક નથી. જો તમે જ વિચારો ને કે એ તો બિચારી દામિનીને શીખવવાની કોશિશ કરે છે કે કાલ સવારે સાસરે જાય ને તો એ ક્યાંય પાછી ના પડે અને એને બધું સારી રીતે આવડતું હોય. નહીંતર કાલ સવારે સાસરે જશે અને બે વેણ બીજા કહેશે ને તો ખોટું લાગી જશે ને પાછી અહીંયા ઘરે આવતી રહે. અરે પણ એ નાની નથી, એને બધી ખબર છે, એને બધી ભાન છે અને એ ભણેલી ગણેલી છે. અરે ભણેલા ગણેલાથી કાંઈ મતલબ નથી, પણ તમને રસોઈ બનાવતા જ ના આવડતું હોય, ઘરમાં કઈ રીતે રહેવું એ જ ખબર ના હોય તો શું કામનું? પણ કોણે કીધું કે રસોઈ નથી આવડતી? એને બધું જ આવડે છે, એ બનાવે તો છે. ક્યારે બનાવ્યું છે? આજ સુધી ક્યારેય દામિની બેને કંઈ નથી બનાવ્યું. બધું જ હું બનાવું છું. પણ આવડતું તો છે ને, સાસરે જઈને બનાવશે. અરે આવડતું જ નથી તો સાસરે જઈને શું બનાવશે? હડસેલા. તમને બધી ખબર છે કે નથી આવડતું. બોલો લે, જાણે હું તો વિદેશમાં રહેતી હોય ને એવી વાતો કરે છે પપ્પા. પપ્પા જો હવે હા હેતલ અને દામિની સવારથી સાંજ સુધી બંને સાથે જ રહી છે તો પછી હેતલને એટલી તો ખબર હોય જ ને કે દામિનીને શું આવડે છે શું નથી આવડતું, કયો વ્યવહાર એનો સારો છે કયો સારો નથી. દામિની બેનને છે ને હજી કયા માણસ હારે કેવી રીતે વ્યવહાર કરવો ને એ પણ ભાન નથી પડતી. ગમે ત્યારે કોઈ પણ કામ કરો ને જોર જોરથી સોંગ ગાતા હોય. અમે લોકો શાક બકાલું લેવા જઈએ ને બહાર તો ઊભા રોડે સોંગ ગાતા હોય. અરે સોંગ ગાય કે ગીત ગાય એમાં તમને શું પ્રોબ્લેમ છે? પણ એની મરજીથી કરતી હશે ને એ, અને એનો શોખ છે. પપ્પા જ્યાં જે વસ્તુ સારી લાગતી હોય ને ત્યાં લાગે. સારું પપ્પા જો તમને એવું લાગતું હોય કે અમે બંને જે કરી રહ્યા છીએ એ ખોટું છે, અમને અમારે દામિનીને આમ હેરાન ના કરવી જોઈએ, એને આમ સમજાવવું, મતલબ પપ્પાની દ્રષ્ટિએ તો એ જ થયું ને કે આપણે એમને હેરાન કરીએ છીએ. તો તમને એવું લાગતું જ હોય કે અમે એને હેરાન કરીએ છીએ, કંઈ શીખવતા નથી, તો આજ પછી હું કે હેતલ દામિની ઉપર ધ્યાન નહીં આપીએ બસ. હા તો કઈ નહીં, ધ્યાન નહીં આપતા. અને જે કરવું હોય ને એને કરવા દેજો. એના બાપના ઘરે રહે ને ત્યાં સુધી જ આ બધું કરશે, પછી સાસરે જશે ને એટલે બધીને ભાન પડી જશે. પણ તમારે વારે વારે ટોકવાની કોઈ જરૂર નથી. અરે પપ્પા એવું નથી, આ તો મારા મમ્મી નથી ને હયાત, એટલા માટે હેતલ એની મા બનીને એને શીખવવાની કોશિશ કરે છે, કારણ કે કાલ સવારે સાસરે જાય ને તો એને તકલીફ ના પડે એ માટે. બાકી કાલ સવારે જો સાસરેથી પાછી આવશે ને તો બદનામી આપણી જ થવાની છે, કાંઈ હેતલની નથી થવાની. એની માં નથી ને એટલે તારી વહુ છે ને એ સાસુ બનવાની કોશિશ કરે છે. પણ તમે સમજી લેજો, હજી તમારો સસરોજી જીવે છે. હા, તમે આ ઘરમાં વહુ તરીકે આવ્યા છો, વહુ તરીકે જ રહેજો, સાસુ બનવાની કોશિશ નહીં કરતા. સારું. પછી મને સસરો બનતા આવડે છે. અરે પપ્પા જુઓ, હેતલને છે ને કોઈ સાસુ બનવાનો શોખ નથી, આ તો એને બહેનનું દાજી આવે છે ને એટલા માટે કહે છે, શિખામણ આપે છે. બાકી એને શીખવાડે ના શીખવાડે આને શું ફેર પડવાનું? બરાબર છે. દામિની બેનને કંઈક કામ સીંધો ને તો ડાન્સ કરવા લાગે. આવું તો ના ચાલે. પણ ઇટ્સ ઓકે પપ્પા, સમયની વાત છે ને. આજે તમે અમને લોકોને કહો છો કારણ કે અમારો કંઈ વાંક નથી, છતાંય અમે સાંભળીએ છીએ ને, તો કાલે તમારો પણ સમય આવશે. પણ તમારે પણ સમજાવવાની રીત હોય ને. તમે દલીલ શું કામ કરો છો? અત્યારે મારી સામે તમે કેટલી દલીલ કરો છો, આમ નહીં ને તેમ નહીં. અરે મારી દીકરીને હું સાઈટે ઓળખું છું. હા પપ્પા, હું પણ મારી બેનને ઓળખું છું, તમે પણ દામિનીને ઓળખો જ છો. સારું, આજ પછી હું કે હેતલ કોઈ પણ દામિનીને કોઈ પણ જાતનું ટોકશે નહીં કે રોકશે નહીં. એને જે કરવું હશે ને એ કરવા દઈશું બસ. હા ઠીક છે, ચાલ. મને સમજાવવા આવ્યા. હે હે હમ્મા 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 હમ. થોડી કાઢ, હથોડો આપું, હથોડો. શું મમ્મી તમે પણ તોડવાનું થોડી છે ટીવી. કેવી રીતે સાફ થાય ટીવી? કેવી રીતે થાય? રહેવા દે હા. આમ જ તો હોય ને, હું આમ જ કરતી હતી ઘરે સાફ. રવા દે ને. હા, બીજી ટીવી સાફ કરતી હતી હું તો. નથી કરવું મારે ટીવી સાફ. બધા કામ બગાડવાના. ફ્લાવર પોટ કોણે તોડ્યો? ફ્લાવર પોટ? આપણા ઘરમાં કોઈ ફ્લાવર પોટ પણ હતો? હે, નથી ખબર. તૂટી ગયો. તૂટી ગયો. એક તો કામ બગાડવાના, બધી વસ્તુનું નુકસાન કરવાનું, કોઈ કામ સરખું કરવાનું નહીં. અને ઉપરથી શું કહે છે? હા, શું કર્યું તમે મમ્મીજી?
તમે મારા ઉપર હાથ ઉપાડ્યો? ના 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 તમારો ગાલ સહી સલામત છે કે નહીં એની અનુભૂતિ કરાવી તમને. આવું કોણ કરતું હશે? અરે માણસ માત્ર ભૂલના પાત્ર. અરે પોટ પડી ગયો તો પડી ગયો, આમ કોઈ લાફો મારી દેતો હશે? એ બંધ થા. પડી ગયો વાડી, ફ્લાવર પોટ તોડી કાઢ્યો અને કિચનમાં આખો કપરાકાબીનો સેટ તોડી કાઢ્યો. હા, અને ચાદર ક્યાં છે મારા રૂમની? એ હું ચીપટું ભરાવવું ભૂલી ગઈ હતી તો ઉડી ગયો. ઓહ, ચાદર ઉડી ગઈ. ક્યાં? હવે ઉડીને ક્યાં ગયો? મને થોડી કહીને ગઈ હતી ચાદર. અરે પણ બુદ્ધિના બળદ જેવું કામ કરો છો, ખબર નથી પડતી? પણ હું શીખું છું ને, અને માણસ કામ શીખતા હોય ત્યારે કામ બગડે. અરે શીખવામાં માણસને આટલો સમય લાગે અને બગડે એટલે? અરે ચીપિયા 4-5 ડઝન ચીપિયા ઘરની અંદર પડ્યા છે તો એ પિન ભગવાન કેટલાની ચાદર હતી ખબર છે? પૂરા 1100 રૂપિયાની ચાદર હતી. તમારા બાપના ઘરેથી લાવ્યા હતા? હા, તમારા બાપના ઘરેથી તો કાંઈ નથી આવ્યું. વસ્તુ બધી બગાડવી છે. અરે પેલો કપરાકાવીનો સેટ તોડ્યો એ કેટલાનો હતો ખબર છે? હા, 2000 રૂપિયાનો ડઝન હતો. તમારા ઘરે કોઈ દિવસ 2000 રૂપિયાની જવા દો. શું કેવું મારે તમને? બધા કામ બગાડવા અને ટીવી પર આવી રીતે કોણ મારે? એ તો ફ્લોમાં થઈ ગયું ને. અરે ફ્લો ગયો બાજુ પર, ફ્લોમાં થઈ ગયું. બધી વસ્તુનું નુકસાન કરવું છે. શું જોવાનું છે બોલ? તમે આવી રીતે છે ને મને ખીજાવ નહીં. નહીંતર શું કરીશ? હા, તમારા કરતાં તો મારા ભાભી સારા હતા. બિચારા પ્રેમથી મને શીખવતા તો હતા. હા હા હા, ભાભી બહુ સારા હતા, શીખવતા હતા. શીખી ગયા હોત તો વધારે સારું, પણ શીખવું નહોતું ને. શીખતી જતી. થોડુંક મન ચંચળ હતું મારું એટલે. અરે ચંચળ મને કઈ બોલાવે છે? મને તો એમ લાગે અશોકે મને કહ્યું હતું કે મારા મમ્મીનો સ્વભાવ બહુ સારો છે. એમને તમને કહ્યું છે કે સારી જતી હું અત્યાર સુધી, અને સારી રહેવાની જ કોશિશ કરું છું. પણ ખબર નહોતી કે વહુ આવી છે મારી બુદ્ધિની બળદ જેવી. મારું બધું જ કામ બગાડવું, કોઈ કામ સીધી રીતે પાર નહીં પાડવું. એટલાકમાં તો તમે એટલી બધી રાડું નાખો છો. હા, મારા ઘરે છે ને મેં એકવાર કુકર બ્લાસ્ટ કરી દીધું હતું. હા, તો આ ઘરે બાકી છે કુકર બ્લાસ્ટ કરવાનું. આખું ઘર બ્લાસ્ટ કરી નાખો. શું વિચાર્યું? કુકરથી તો ઘર બ્લાસ્ટ નહીં થાય, બોમ્બ લાવવો પડશે. એટલે તું મારા ઘરને પણ બ્લાસ્ટ કરવા માંગે છે? એ ભગવાન, શું કરવું તારું? કર કામ. ખરેખર કંટાળી ગઈ છું આ વહુથી, તો ત્રાસ થઈ ગયો છે. અરે મારું ટીવી તોડી નાખત, મારી ચાદર ઉડાવી દીધી, ઘરના કપરાકા બી તોડી નાખ્યા. આજે તો અશોક આવે ને એટલી વાર છે. કહું છું તારે તારી બાયડીને સુધારવી છે કે નહીં? અરે કામ ન કરવા પડે એટલે આવા બધા નાટક. એ ભગવાન. અરે મમ્મી, હું વાત છે આજ બહાર બેઠા. જય શ્રી કૃષ્ણ. હા, આજે બહાર છું, કાલે બહાર નીકળી જઈશ. કેમ બહાર નીકળી જઈશ? કેમ આવી વાત કરો છો? મન થાય છે મને આવી વાત કરવાનું. હા, આમ શોખ ઉપડે છે મને આવી વાત કરવાનો. મને શોખ ઉપડે છે. શું થયું છે એ તો વાત કરો તમે. તારી બાયડી. મારી બાયડી એણે શું કર્યું? હું નથી કર્યું એમ પૂછને. મારી વાત સાંભળો. જો એને ગીત સાંભળવાનો શોખ છે, બરોબર, ડિસ્કો કરવાનો શોખ છે, એ પહેલા જ લગ્ન થયા ત્યારે જ મેં વાત ખબર કરી છે ને? તમને કે તમારે એ વાતનો વિરોધ નહીં કરવાનો. એટલે એ તમને ખોટું લાગે? પહેલા સાંભળીશ વાત શું છે એ સાંભળીશ. બોલો. ગીત સાંભળવાનો શોખ છે, ડિસ્કો કરવાનો શોખ છે, પિક્ચર જોવા જવાનો શોખ છે, રેસ્ટોરન્ટમાં બહાર ખાવાનો શોખ છે, હરવા ફરવાનો, કપડાં ખરીદવાનો, આ બધા શોખ છે તારી બાયડીને. ખાલી કામ કરવાનો તારી બાયડીને શોખ નથી. અને કામ કરે તો કામ બગાડવાનો બહુ સારો શોખ છે. ના ના, એ બગાડે તો નહીં જ. હવે રહેવા દે ને. આ 2000 રૂપિયાના ડઝન મારા કપરાકા બી તોડી નાખ્યા, મારી 1100 રૂપિયાની ચાદર ઉડાડી દીધી. અરે ઘરમાં ટીવીને આમ હથોડી મારીને સાફ કરતા હોય, આમ આમ ઝાપટીને સાફ કરે. એક મિનિટ મમ્મી, ટીવીને કાંઈ છૂતો નથી ને? ટીવી તૂટી ગયું? હા કા ના પાડો? એટલે ટીવી તૂટે એની મારે રાહ જોવાની? પછી એટલી બધી શું કામ માથા કૂદે? અને ચાદર ઉડી ગઈ. ચાદર હું કાલ લેતો આવે. 1100 રૂપિયાની હતી. હું લેતો આવે. હા, 200 રૂપિયા વાળી નહીં.
હા 1100 ને જ લાવે, બિલ હોતી યારે લાવે બસ. અને ટીવીને કાંઈ નથી થયું તો શું કામ ટીવીનું કયો સવો? અને તમને તો ખબર જ છે ને કે આ પહેલેથી આવી રૂપિયા ઝાડવા પર ઉગે છે? હા, તને કમાવામાં તકલીફ નથી પડતી? રૂપિયા આમ ઝાડ પર લાગ્યા છે, ઉતારો, તોડો, ફેંકો, નાખો. હું એમ નથી કહેતો, પણ તમે ખોટી ઉપાધિ કરો છો. તું ખોટી ઉપાધિ કરે છે. એને જેમ રહેવું હોય એમ રહેવા દો ને. લગ્ન નહોતા થતા ત્યારે તમે એમ કહેતા હતા કે જલ્દી લગ્ન થાય, જલ્દી લગ્ન થાય, અને અત્યારે હવે તમે આવી વાત કરો છો. ખબર નથી પડતી વહુ આવી છે કે વાવાઝોડું ઘરમાં. અરે બધી વસ્તુનું નુકસાન જ નુકસાન કરાવે છે. કોઈ વસ્તુમાં એનું હરખું ધ્યાન નથી. બધી વસ્તુને બગાડવાની, મન ફાવે એવું વર્તન કરવાનું, અરે મન ફાવે એવું રહેવાનું. અરે આ તો કઈ રીત છે? મમ્મી હવે મમ્મી 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 શું? મમ્મી હવે શું કરે? પહેલેથી એવી રીતે રહી છે ને એટલે. અરે પહેલેથી રહી એનું મને છે ને કંઈ બોલાવું નહીં ખરેખર. અને એ મારી વાત સાંભળો, સુધરી જાય ઈ. સમજ્યા? એ સુધરી જાય એક દિવસ. ક્યારે? હે? ક્યારે સુધરશે? ખાલી 2 વર્ષનો ટાઈમ 2 વર્ષનો ટાઈમ આપું તારી બાયડીને સુધરવા માટે? અરે નવી વહુ 9 દિવસ જ ઘરમાં હોય નવી, હા, પછી જૂની થઈ જાય. પણ તારી બાયડી રોજ નવી બને છે. તું હવે તારી બાયડીનું ઉપરાણું લે. તારી બાયડી તને સારી લાગે છે, માં ખોટી લાગે છે. માં કે છે માની વાત નથી સાંભળવી, માં તો બસ્યા કરે. માને શું છે? અરે મમ્મી એવું નથી કહેતો હું. મને ખબર છે કાલ સાંજે એણે શાક કર્યું હતું એ હાવ ખારું ધૂધવા જેવું કર્યું હતું. તો તારા મોઢામાંથી ફટાય ને કે આ શાકની અંદર તે મીઠું તારા બાપના હગલા જેટલું નાખી દીધું છે. મને બીક લાગે વહી ગયું હોય. ઓ બાપરે, બાયડીને ગુમાવવાનો ડર તો જો મારા દીકરામાં. કેટલો ડર છે. હા, માંડ માંડ મળી છે ને, માંડ માંડ લગ્ન કરીને ઘરે આવી છે. અરે પણ આવી રીતે ન હોય બેટા. આમને આમ તો છે ને આ ઘરનું ધનોત પનોત નીકળી જશે. હા, એક જે રીતે આપણા ઘરને રમતમાં લે છે ને એવી રીતે રમતમાં કોઈ ના લે. વાંધો નહીં, હું છે ને વાંધો નહીં. હું એને સમજાવાય. ક્યારે? આગળ છે ને એને હું બહાર લઈ જાઉં, બગીચામાં લઈ જાઉં, ત્યાં છે ને નિરાંતે વાત કરું. હવે એને બહાર લઈ જઈને સમજાવવાની. ઘરમાં તો એ સમજશે નહીં. અરે આય પછી મારી સામું રાયડું નાખશે ને આજુબાજુ વાળા સાંભળે તો કેવું લાગે? એટલે આજુબાજુ વાળા તારી બાયડી છે કે તે પછી એને માલકીન બનાવીને તે માથા પર બેસાડવા લઈને આવ્યો છે? મને તો સમજાતું નથી. બહાર લઈ જા, ગમે ત્યાં લઈ જા, પણ એને સમજાવીને લાવજે. નહીતર મારો પિત્તો હટી ગયો ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. મમ્મી હું એને સમજાવાય અને સુધરી જાય તમ તાર. 2 વર્ષ નહીં પણ વરહદી ખાલી આપો. કોઈ વરાદી મળશે નહીં, બરાબર? કોઈ વરાદી મળવાનું નથી. તારી બાયડીને સુધરવું જ પડશે. વાંધો નહીં, હું એને બહાર લઈ જાઉં છું અને છે ને એને પેલા સારું હા, સારું પહેલા ખવડાવશે, પહેલા મીઠી મીઠી વાતો કરશે. મારી બકુડી, મારી મીઠુડી, સાંભળ હું શું કહેવા માંગુ છું. આપણું ઘર છે, ઘરને ઘરની રીતે રખાય. પછી માનશે તો ઠીક છે મમ્મી, નહીંતર પછી વરસ દિવસ તો આપણે છે જ ને. વરસ દિવસ પછી તારી બાયડી નથી સુધરવાની. નહીં તો હું એને છે ને હાવ હાસું કહી દઈ. બસ હું ખોટું નથી બોલતો. હા જો એને બહાર લઈ અહીંયા તો કહે જ નહીં, બહાર લઈ જઈને જ કહી. દામિની હા, નાસ્તો કરવાની મજા આવી ને? નહીં, ના મજા આવી. હું તને ભાવતી વસ્તુ અત્યારે ખાવા લઈ ગયો તોય તું મારે યાર એક શબ્દ ન બોલી. મારું મગજ છે ને ત્યાં ઠેકાણે નથી. એટલે ખોટા મને બતાવતા નહીં. હવે તારું મગજ અહીંયા ઠેકાણે નથી, ઘરે મમ્મીનું મગજ ઠેકાણે નથી. અને તમારા મમ્મીનું તો જરાય નામ ન લેતા મારી સામે. આ ખાલી ખોટી છે ને આપણા બંને વચ્ચે બબાલ થઈ જશે. આપણે બબાલ નથી કરવું. શું કહેતા સમજો. હતા? મારા મમ્મીનો સ્વભાવ તો બહુ સારો છે, તને જેમ રહેવું એમ રહેવા દે છે, કોઈ રોકટોક નહીં કરે, આ નહીં કરે, તે નહીં કરે. તો આ બધું શું છે? હપ્તેથી ટીવી લીધું તું. હવે તું એને આમ ઓલું સાફ કરવાનું કપડું માર તું. આ તો સાફ સફાઈ કરતી હતી. ગોબા નહોતા માર્યા, મેં આમ ઢીકો નહોતો માર્યો ત્યાં. તોય તે એને વધારે વાગી ગયું હોય ને તો ખોટવાઈ જાય. કોણે કીધું તમને? આ જૂના જમાનામાં જાઓ અને જુઓ, વસ્તુઓ બગડી જતી ને તો આમ 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 કરતા હતા, ટીવીને આમ આમ કરતા હતા, રિમોટને આમ આમ કરતા હતા, તો ચાલવા લાગતી હતી. ઈ જમાનો ગયો. માણા હાઈ હરખો નો હાલતો તો એને બાપા એક લાફો મારતા ને ત્યાં સુધરી જતો. અને અત્યારે કદાચ ગમે એ કરી નાખે ને તો એ 100 વાત ને એક વાત છે, તમારા મમ્મી મારી સાથે આવું કરી જ કેમ શકે? જો મારી વાત સાંભળ, હું છે ને તું મારા મમ્મી વિરુદ્ધ છે ને કાંઈ નહીં બોલતી. શું કામ ન બોલું? લે નો બોલાય ઈ તારા. બોલીશ, હું તો જે સાચું હશે ને બોલીશ. આ તમારા મમ્મી મારી સાથે વ્યવહાર કરી કેમ શકે? અરે હું ઘરની વહુ છું, કહેતા હતા ને કે અમે તો દીકરી બનાવીને રાખશું, દીકરી બનાવીને રાખશું, અને આ તો કેવો વ્યવહાર કરે છે. તું હમણાં હું બોલી કે મારા મમ્મી એમ કહેતા હતા દીકરી બનાવીને રાખશે એમ, પણ તું દીકરીને જેમ રહેશો?
તો કેવી રીતે રહું છું? હું તો મારા ઘરે આમ જ રહેતી હતી. હા, આ પોઈન્ટની વાત કરી તે સમજી. ત્યાં છે ને ત્યાં તારા પપ્પા હતા અને અહીંયા તારા હાહુ છે. ત્યાં તારા ભાઈ ને ભાભી હતા, અહીંયા તારો ધણી છે. એટલે તો આયા છે ને તો રહેવામાં છે ને ધ્યાન રાખવું જોઈએ. ધ્યાન રાખવું જોઈએ એટલે દીકરીને કાંઈ એના ઘરે રહેવા માટે વિચારવાનું ન હોય કે કેમ રહેવું ને કેમ નહીં. લે જો સુધરવું તો પડે દામિની. મારે સુધારવાની જરૂર નથી, તમારા મમ્મીને સુધારવાની જરૂર છે. એને સુધારો. હવે એની ઉંમર કેવડી છે તને ખબર છે? અને ઈ છે ને કોઈ દી ધાણીથી નહીં, શેરીમાં નથી બોલ્યા. આ તો લગ્ન પછી તું એવો એની યાર એવો વ્યવહાર કરશો ને. બરોબર. એટલે હવે તમે તે તમારા મમ્મીની ભાષા બોલવા લાગ્યા ને. બસ આ શબ્દો રહ્યા ને ઈ મમ્મીએ મને કીધા કે તું તારી બાઈનું જ નકરું તાણશો. હવે મારે શું કરવું? તમારા મમ્મીને જઈને સમજાવો. બીજું કરવાનું શું હોય? આમાં વાંક છે ને તમારા મમ્મીનો જ છે. હાલ એનો વાક છે પણ તું સુધરી જાય. હાલ હું એને કહી હું શું કામ સુધરું? મારો વાંક જ નથી તો. દઉં. પાછું તો કેટલા જોર જોરથી બોલતા હતા. લાફો મારી દીધો મને. એમાં શું થઈ ગયું હવે? તો લાવો હું તમને લાફો મારી દઉં. મારો કાક વાક આવે તો માની લેજે. હા તો મારો વાંક નહોતો. જો મારી વાત સાંભળ. હવે છે ને જો કામ કરીને તો છે ને નિરાયતે કરજે, બરોબર? કરવું જ નથી. હવે તો મારે કોઈ કામ જ નથી કરવું. આ તમારા મમ્મીને બહુ છે ને તો હવે એકલા કરે. એમ કરમાં ને એ બિચારાને એક તો પગનો દુખાવો છે ને તું એની તો પાસે કામ બસ કરાવે. પગનો દુખાવો હોય ને તો શાંતિથી સોફા ઉપર બેઠું રહેવાય. જેમ જેમ ચાલતું હોય ને એમ ચાલવા દે. પણ નહીં, આ કપ રકાબી તોડી નાખ્યા તે. પછી એની સાલ કેટલા ની હતી ખબર? 1100 રૂપિયાની હતી. ઈ ખોઈ નાખી તે. આ તમને વાત કરી દીધી મમ્મીએ. હા, હા તો છે, પેટમાં જરીએ કઈ ટકતું નથી મમ્મીને. પણ આવું નુકસાન ન કરાય ને તો. એટલે પૈસાનો અને એનો સવાલ નથી, પણ આવી રીતે ખોટે ખોટું આપણે પૈસાનો જ સવાલ છે, બીજો તો શું હોય? બાકી તો તમે કહી ના દો કે ભાઈ માણસની ભૂલ થઈ જાય, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ નહીં, તમારા બધાય તો મને સંભળાવવું જ છે. હા, આ જો બાજુમાં શાંતિ દાદા છે. મારે કોઈનું કાંઈ જોવું નથી. આ એમના ઘરની વહુ જેવી હોય એ એમના દીકરાની વહુ જે હોય તે મારે કોઈને કાંઈ કહેવું નથી. હું આવી છું, મમ્મીને પોસાય ને તો રહી આપણી સાથે. સ્ટેટસમાં ફોટા મૂકે છે એના હાહુ હારે લવ યુ મોમ કરીને. હા તો હું એ મૂકી દઉં. લવ યુ કહેવાથી લવ થઈ ન જાય. એમ વાત નથી, પણ તું થોડોક તો ઈ બાજુ પ્રેમ વરસાય. નથી વરસાવ. આ તમારા મમ્મી જેથી પ્રેમ વરસાવશે ને તેથી હું વરસાવીશ. બહુ કરી. પોતાની માને તો કઈ કહેવાતું નથી. જો મને એને સાલની વાત કરી, કપ રકાબીની વાત કરી, ટીવીની વાત કરી, તો મેં શું કીધું ટીવી તોડી નાખ્યું? ઈ કે નહીં. મેં તો હું કામ ઉપાધિ કરો છો? બરોબર છે. આ ટીવીને કાંઈ થયું નહોતું, નુકસાન ન થયું, તોય તે મને લાફો મારી દીધો. લાફાનો વાત નથી, પણ હવે તારે જરી સમજવાની જરૂર છે ને એને સમજવાની જરૂર છે. કાંઈ સમજવું નથી મારે. જે સમજવાનું હતું ને મેં સમજી લીધું છે. મારે મારી રીતે રહેવું છે. મને રહેવા દેવું હોય ને તો ઠીક છે, નહીં તો કાંઈ નહીં, હું વહી જઈશ મારા ઘરે. અરે ઘરે એમ થોડું કઈ જવાનું હોય? તું આવી રીતે ધમકી મારીને ઈ ન હાલે. હાલ આપણે આપણા ઘરે જ આવી. હાલ. સાગર, આ ઘરમાં જગ્યાની તાણ છે, ત્યાં આવાવરી જગ્યાએ લઈને આવ્યા છો મને. શું કામ છે? જો મારે તારી સાથે વાત કરવી હતી ને. જ્યારથી રસ્તામાં હતા ને ત્યારથી એકની એક વાત ભસો છો. આગળ તો આની આગળ તો કઈ એક શબ્દ બોલતા તો છો ને કે વાત શું છે ને શું કરવી છે એમ. ઘરમાં પણ વાત થઈ શકે ને સાગર? ટીવી છે, સોફા છે, રસોડું છે, ડ્રેસિંગ કાચ છે. ના, મારે ઘરમાં વાત નહોતી કરવી, એટલા માટે હું તને અહીંયા લાવ્યો. કંઈ વાંધો છે? અહીંયા વાત કરીશ તો કંઈ પ્રોબ્લેમ થશે તને? હા થશે. આ ક્યારની પૂછું છું તમને કે શું વાત છે, શું વાત છે, પણ સાગર તમે મોઢામાંથી એક શબ્દ જો હરામ બોલતા હોય ને તો મને વાત કરવા દઈશ તો તને ખબર પડશે ને કે શું વાત છે ને શું નહીં. પોતાની બોબડી ચાલુ રાખવી છે તો મને બોલવાનો મોકો જ નહીં આપે તો કઈ રીતે ખબર પડવાની? બોલો બોલો. તને તો ખબર જ છે ને કે આપણે બેનને પરણાવી દીધી છે, સાસરે ગઈ છે હવે. હા તો સારું જ થયું ને. આમ પણ નકામું મારે બધું સાંભળવાનું થતું હતું, એની કરતાં તો પરણાવી દીધી સારું થયું. ખોટી લપ તો ગઈ, બીજું ગયું ઘરે. અને લપની વસ્તુ તો અલગથી. આ બેનબાને હું પ્રેમથી શીખવાડતી હતી બધું, ત્યારે તમે અને પપ્પા બંને મારી ઉપર ચડી બેસતા હતા. એટલે છે ને આ વસ્તુ તો એક જોતા તો હું શાંતિ જ થઈ ગઈ મારે. અને હવે તો 5-6 વર્ષ આમ પણ જો ને, જ્યાં સુધી બેનબા આટો મારવા ન આવે ને ત્યાં સુધી શાંતિ. પણ બેનબાને આવવાનો સમય થઈ ગયો છે. બેનબાને આવવાનો સમય થઈ ગયો એટલે તો સાગર તમે શું કહો છો? મારી બેન જેવું વર્તન અને જેવી આખાઈથી આપણા ઘરમાં રહેતી હતી ને એવું જ વર્તન અને એવી જ આખાઈથી એના સાસરામાં પણ રહી છે. શું? હા. જો સાગર, મેં તો પહેલાં જ કીધું હતું
કે આપણે બેન બાને સલાહ શિખામણ આપીને મોકલે, પણ નહીં, પપ્પા સમજવા તૈયાર જ નહોતા. ઉલટાના પપ્પાએ તો આપણને બંનેને ધમકાવ્યા હતા ને. તો આ વાત હવે પપ્પાને પણ જાણ થવી જોઈએ ને, પપ્પાને પણ ખબર પડવી જોઈએ. હા, બહુ હવા હતી ને પપ્પાને એની દીકરી ઉપર, બહુ ગર્વ હતો ને. હવે જોઈ લે સાચી વાત છે હેતલબેન. સાસરિયામાં કેવી હાલત થાય છે. આવું વર્તન કરવું, એક પણ જાતની રસોઈ ના આવડવી, બધાને મુફત જવાબ આપવા, કોઈનું સાંભળવું નહીં, ઘરમાં કયું કરવું નહીં. આવું કરવાના કારણે મને આજે ફોન આવ્યો હતો બેનના સાસરામાંથી કે શું કીધું એ લોકોએ? તમારી બેન છે ને એ અમારા ઘરમાં નહીં પોસાય. સાગર, જેવું વર્તન એ કરી રહી છે ને અમારા ઘરમાં, એ વર્તન જોઈને અમને એવું લાગી રહ્યું છે કે ઘરની વહુ આવી તો ના જો. એટલા માટે તમે તમારી બહેનને તમારા ઘરે પાછી લઈ જાઓ અને આપણે આ સંબંધ હવે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. સાચું કહું ને તો આમાં એના સાસરિયાનો ને એનો વાંક નથી. વાંક તો આપણી બહેનબાનો છે, એ તો પહેલેથી આપણો છે. એ તો આપણને પહેલેથી જ ખબર છે. તમે જ વિચાર કરો ને કે આટલી ધામધૂમથી લગ્ન કર્યા છે, સમાજ કુટુંબ શું વિચાર કરશે? અને લગ્ન કર્યા એને ઝાઝો સમય પણ નથી થયો અને છૂટું લોકો કેવી કેવી વાતો કરશે. તાળી એક હાથે ના વાગે સાગર. મને ખબર છે, મને પણ એ જ ચિંતા સતાવી રહી છે કે જ્યારે બેનનું છૂટું થશે ને ત્યારે સમાજમાં આપણી બદનામી થશે. થઈ ગઈ. હા, લોકો વાતો કરતા નહીં થાકે. કહેવાય છે ને કે ઘોડાના મોઢે ગમણા બંધાય, માણસના મોઢે ગમણા નથી બંધાતા. સાચી એકવાર વાત નીકળે છે ને પછી લોકો બદનામ થતા જ જાય છે. બસ આપણે તો આ બદનામીનો શિકાર થઈ ગયા ને. આપણને તો પહેલેથી જ ખબર હતી કે આનું પરિણામ શું છે અંતે. પણ પપ્પા જ સમજતા નહોતા ને. હા તો બસ આપણે બંને મળીને એને સમજાવવાની કોશિશ કરી હતી, પણ પપ્પાને તો એવું જ હતું કે નહીં, મારી લાડકી દીકરી છે, આ પિયરમાં શાંતિથી અને મોજ શોખથી નહીં રહી તો ક્યાં રહેશે. હું એ નથી ના પાડતો કે દીકરીને પિયરમાં શાંતિથી અથવા એની આઝાદીથી ના રહેવું જોઈએ, પણ એની સાથે સાથે સાસરે જાય અને કેવી રીતે રહેવું જોઈએ ને એ રહેણી કહેણી પણ મા બાપે શીખવવી પડે. અમે પણ અમારી પપ્પાને લાડકી જ દીકરીઓ હતી, પણ સાસરે આવીને એક લિમિટ હોય ને. કંઈ વાંધો નહીં સાગર, જે થયું ને એ જવા દો. હા, આજે છે ને બેન બાને આપણે તેડી આવશું, પણ પપ્પાને લઈને. ચાલો, પપ્પાને પણ ખબર પડવી જોઈએ. સારું, ચાલ. હવે હાવ કંટાળી ગયા છે હો અમે. હાવ એટલે હાવ. રહેવા દે ને બેટા, ડાયરેક્ટ સીધો પોઈન્ટ ઉપર આવ ને. શું કામ એ લોકોને બોલાવ્યા છે એ જ કહી દઈએ ને. જુઓ વિજયભાઈ, અમારાથી સહન થતું હતું ને ત્યાં સુધી બધું સહન કર્યું, પણ તમારી દીકરી સમજવા તૈયાર જ નથી. પોતાની મનમાની ને પોતાની જીદ ઉપર એવી અટકી છે ને કે વાત જ ના પૂછો. છો બેન, આવું તો હરેક ઘરમાં ચાલતું હોય, અને તમે નાની નાની વાતમાં આવા ઝઘડા કર્યા કરો અને અમને બોલાવો ને એ કંઈ સારું નહીં લાગે. નાની વાત? તમને નાની વાત લાગે છે? તમારી દીકરી ઘરનું એક પણ કામ સીધી રીતે નથી કરતી. આખો દિવસ નાચવું, ગાવું, ફરવા જવું, હરવા જવું, આ બધામાં તમારી દીકરીનો પહેલો નંબર આવે. આંટી, તો આ કોઈ મોટી વાત નથી. ઘરે પણ દામિની બેન આજ કરતા હતા. તમારા ઘરે ચાલતું હશે, મારા ઘરે નહીં ચાલે. એમનું પિયર હતું, આ સાસરું છે. આ સોસાયટીવાળા ને આજુબાજુવાળા લોકો વાતો કરે છે કે ઘરમાં વહુ લાવ્યા છે કે રેડિયો. અરે પણ એ તો એના શોખની વાત છે, પણ તમારે તમારા ઘરની રૂઢી સમજાવવી જોઈએ ને તો એને. શોખ ક્યાં ના પાડીએ છીએ કે ના કરે? ગીતો પણ ગાય અને ડાન્સ પણ કરે, પણ કામ કરતી વખતે હા તો પણ તમારા ઘરની જે રૂઢિ હતી ને એને સમજાવવી જોઈએ ને. એ કઈ ના સમજવું થોડી છે, એ મને- સમજી જાતે. અરે એ કઈ તપેલી ગોબા વગરની નથી. કામ કરે ને તોય દાજમાં જ કરે. તપેલીના છે ને છૂટા ઘા કરે. કુકર ફાટ્યું હતું એકે વાર ઘરમાં. ના ના તો એ તમે નસીબદાર. આ છે ને આપણું તમારું બહાનું છે એક જાતનું. મારી દીકરીને તમારે સારી રીતે રાખવી નથી ને એના બહાના કાઢો છો આ તમે. વિજયભાઈ કેવી વાત કરો છો? તમારી દીકરીની દરેક ભૂલને અમે નકારી નાખી કે હશે આજે નહીં ને કાલે શીખી જશે. અરે દરેક વાતને અમે લેટ ગો કરી, પણ ક્યાં સુધી થાય ત્યાં સુધી. અરે ટીવીને પછાડે, ચાદરો ઉડી જાય, એવી રીતે તો સૂકવે. કપરા કાબીના સેટ તોડી નાખે. અરે ઓછું હતું તો ઇસ્ત્રી કરવા આપ્યું તો મારી સાડી બાળી નાખી, આનો શર્ટ બાળી નાખ્યો. અરે બધા જ કામમાં આવું. તમે દીકરી જ આપી છે ને અમને, કે પછી મુસીબત? જુઓ આંટી, તમારે છે ને દામિની બેનને એક શબ્દ પણ નહીં કહેવાનો. આ શબ્દો મારા નથી.
પપ્પાજીના છે. આ પપ્પાજીને સારું નહીં લાગે, તમે એને કંઈ પણ કહેશો ને તો નહીં સાંભળે. પણ વહુ બેટા આ તમે શું બોલો છો? કેવી રીતના વાત કરો છો તમે? બસ તમારી વહુને દબાવવાનું રહેવા દો. આટલા સંસ્કાર જો તમે તમારી દીકરીને આપ્યા હોત ને તો આજે આ દિવસ જ ના જોવાનો આવ્યો હોત. અરે મારો એકનો એક દીકરો હતો, મને એમ કે મારી વહુ ઘરમાં આવશે ને પછી શાંતિ થશે, અમે 3 જણા હળી મળીને રહીશું. પણ 3 જણાની અંદર જે ઝઘડા થાય છે ને એ મહાભારતના યુદ્ધમાં પણ નહીં થયા હોય. હા તમારી વાત છે ને બધી બનાવેલી વાત છે. મને એવું લાગે છે પપ્પા રહેવા દો, એ બધાની વાત સાચી છે, ભૂલ મારી જ છે. ના બેન, ભૂલ તારી ના હોઈ શકે ને. અરે તું કોઈ દિવસ ભૂલ કરી જ ના શકે. સંભળાવ નહીં. જો મને ખબર છે, ભાભી સાથે, તારી સાથે, મારા સાસુ સાથે, બધાની સાથે ઘણા તોછડાઈથી મેં વાત કરી છે. કોઈનું માન નથી જાળવતું. ભાભી તો સરખી રીતે મને કામ શીખવતા જ હતા, પ્રેમથી કહેતા હતા કે કયું કામ કેવી રીતે કરવું જોઈએ, શું સારું લાગે ને શું સારું ન લાગે. હું જ તે આ કોઈ વાતને ન સમજી. પણ આજે જ્યારે તમને બોલાવીને આ બધી વાતો કહેવામાં આવીને તો મને ખુદને પણ એવું થયું કે મારા લીધે મારા ભાઈને અને મારા પપ્પાને સાંભળવું પડે. જેમણે મારા માટે એટલું કર્યું છે, છતાંય મેં એમને શું આપ્યું? બેઇજ્જતી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. એટલે આ બધું તું જાણી જોઈને કરતી હતી તમારા ઘરમાં અને અમારા ઘરમાં બંને જગ્યાએ? ના, જાણી જોઈને નહોતી કરતી. એટલે કે એમ જાણી જોઈને ને એમ જાણી જોયા વગર. એટલે કે નાદાનીમાં આવીને સિરિયસ જ ન થઈ શકી. મારા પપ્પાના ઘરે જેવી રીતે હું રહી હતી એવી રીતે અહીંયા રહેવા માંગતી હતી. હા રીચાબેન આ સાચું કહે છે. એને મેં બહુ લાડકોડથી ઉછેરી છે. એની મમ્મીના ગયા પછી મા બાપનો પ્રેમ મેં જ આપ્યો હતો, પણ કદાચ એમાં થોડી કચાશ રહી ગઈ હશે. કદાચ કચાશ નહીં, તમે વધારે પડતી તમારી દીકરીને છૂટ આપી દીધી. વિજયભાઈ, દરેક મા બાપને પોતાના સંતાન વાલા જ હોય. મેં પણ તો મારા દીકરાને એકલા હાથે મોટો કર્યો છે. એનો મતલબ એ તો નહીં ને કે મારે એને બગાડી નાખવો, કે એ કોઈનું માન ન જાળવે, કે કોઈની વાત ન સાંભળે. તમારા ઘરમાં વહુ છે, ક્યારેય જોયું તમે કે એને તમારો બોલ ન સાંભળ્યો હોય, કે તમે કીધેલું કામ ન કર્યું હોય? અરે અહીંયા તો એવું હતું જ નહીં. કંઈ વાંધો નહીં, પણ મારી દીકરીને એની ભૂલ સમજાઈ ગઈ છે. જો થઈ શકે તો એને તમે માફ કરી દો. અરે અમે પણ નથી ઈચ્છતા કે અમે અમારે ઘરની વહુને આવી રીતે એના પિયર મોકલીએ, પણ આ તો પાણી માથાની ઉપર ચાલ્યું ગયું ને એટલે તમને બધાને અહીંયા બોલાવવા પડ્યા. સાંભળ્યું તે? હે, અત્યાર સુધી તે મમ્મીને હેરાન જ કર્યા હતા, તો અત્યારે જો તારું સારું ઈચ્છે છે. કીધું તો ખરા કે તમે લોકો તો બધા સારા જ હતા. હું જ તમને લોકોને ન સમજી શકી. ગમે એમ વાતો કરતી હતી, અપમાન કરતી હતી. તો હવે શું કરવાનું? બસ હવે ગીત ગાવાનું બંધ, ડાન્સ કરવાનું બંધ. ટીવી તમ તાર સાફ ન કરવી ને તો ના પાડી દેજે, હું કરી નાખી. પણ આમ નહીં કરતી ટીવીને. આમાં આમ સાફ કર. હા હા, હવે આ લોકો બધા આવ્યા છે તો ચા નાસ્તો હું બનાવું કે તમે? ચા બનાવતા આવડી ગઈ છે કે? આ તો એકદમ બહુ મસ્ત એની બહુ ગળી બનાવે. હા હવે સારી બનાવશે. હે ને? હવે સારી બનાવીશ. હું ચા બનાવી આવું. હે ભગવાન, આપણે લોકોએ જે પ્લાન બનાવ્યો હતો એ સક્સેસ રહ્યો. સાચી વાત છે. માંડ માંડ દામિની બેન સુધર્યા છે. અને પપ્પા, હવે જો તમે કઈ કીધું છે ને અમને લોકોને તો આવી બન્યું તમારું. બસ બસ હવે રહેવા દો ને, સાંભળી જશે ને તો પાછું એનું એ જ થશે. હા એ વાત તો સાચી છે તમારી. હા, અત્યાર સુધી છે ને દામિની બેનનો બહુ ત્રાસ હતો, બહુ. બસ હા, મારા ઘરની વહુ છે, ગમે તેમ નહીં બોલવાનું. હા, અને મારી દીકરી છે. હા, તમે જેમ તેમ બોલી શકો. માફ કરજો હો. હા. ભૂલી ગઈ હતી કે હવે સમાધાન થઈ ગયું છે. હા